નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। આપણે ચેપ્ટર નંબર 1 જોતા હતા સંબંધ અને વિધેય। એમાં આપણે પ્રકરણ સ્વાધ્યાયના અમુક એક્ઝામ્પલો જોયા હતા, બાકીના એક્ઝામ્પલો આપણે અહીંયા હવે જોઈએ, બરાબર છે। તો આપણે એક્ઝામ્પલ નંબર 1 થી 7 આના પહેલાના ભાગ 13 માં જોયા હતા, હવે ભાગ નંબર 14 માં 8 થી શરૂઆત કરીએ। તો સોલ્યુશન નંબર 8 શું કહે છે? તો કે x એ આપેલો રિક્ત ગણ છે। અરિક્ત ગણ એટલે ખાલી ગણ નથી। x શું છે? ખાલી ગણ નથી। અને આ x ના તમામ ઉપગણોને શું કહેવાય? તો કે ઘાત ગણ કહેવાય। અને ઘાત ગણ કેવી રીતે દર્શાવાય? તો કે p of x માંથી। અને આ p of x એટલે કે આ ગણ ઉપર મને કયું આપેલું છે? તો કે સંબંધ r આપેલો છે। સંબંધ r કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે? સંબંધ r વ્યાખ્યાયિત થાય છે કે a r b ક્યારે વ્યાખ્યાયિત થાય? તો કે જ્યારે a ઉપગણ b હોય ત્યારે, બરાબર। અને મને કીધું છે કે આ r સંબંધ જે છે એ સામ્ય સંબંધ છે કે નહીં તે જણાવો। તો આપણે બતાવીએ કે r જે છે એ સામ્ય છે કે નહીં। સામ્ય બતાવવા માટે શું બતાવવું પડે મારે? તો કે મારે પહેલા બતાવવું પડે સ્વવાચક છે કે નહીં। તો કે અહીં સ્પષ્ટ છે કે એ ઉપગણ એ ગણ પોતાના ગણનો ઉપગણ હોય, અને આ ઉપગણ હોય તો શું કહેવાય? તો કે a r a માટે r કેવું થઈ ગયું? r થઈ ગયું સ્વવાચક, બરાબર। પછી હવે બતાવીએ સમમિત। તો સમમિત માટે હું ધારી લઉં કે a r b છે। a r b છે તો એના ઉપરથી શું કહેવાય? તો કે a ઉપગણ b છે, પણ b ઉપગણ એ થશે નહીં। b ઉપગણ થશે નહીં એટલે કે b r a થતું નથી। માટે r કેવું છે? r સમમિત નથી। અહીં આપણને ખબર પડી ગયું કે આ સામ્ય સંબંધ નથી। 3 એ 3 હોય, સ્વવાચક, સમમિત ને પારંપરિક, તો જ કહેવાય કે એ સામ્ય સંબંધ છે, બરાબર। પણ આપણે ત્રીજું ચેક કરી લઈએ, પારંપરિક માટે શું કરીએ છીએ આપણે? તો કે પારંપરિક માટે આપણે કરીએ છીએ કે a સ્ટાર b હોય અને b થી c હોય, તો જવાબ શું આવવું જોઈએ? a r c થવું જોઈએ। a r b b r c। a r b નો મીનિંગ શું થાય? તો કે a ઉપગણ b r c નો મીનિંગ શું થાય? તો કે b ઉપગણ c। અને આ બંને ઉપરથી કહી શકાય કે a ઉપગણ c છે। a ઉપગણ c છે એટલે કે a r c છે। માટે r કેવો થયો? r થયો પારંપરિક। સ્વવાચક છે, પારંપરિક છે, પરંતુ સમમિત થતું નથી। માટે r એ સામ્ય સંબંધ નથી તેમ કહેવાય, બરાબર છે। તો આ રીતનો આપણો દાખલો થયો। ચલો એના પછીનો આપણો એક્ઝામ્પલ નંબર 8 પૂરો થઈ ગયો। ચલો એક્ઝામ્પલ નંબર 9 શું કહે છે? તો કે x એ ખાલી ગણ નથી અને x નો ઘાત ગણ એટલે કે p of x છે, અહીંયા આપેલું છે। પછી આપેલી છે આપણને દ્વિક્રિયા સ્ટાર આપેલી છે। સ્ટાર કેવી રીતે વ્યાખ્યાયિત થાય? તો કે બે ગણનો ક્રોસ ગુણાકારથી તે ગણ ઉપર, એટલે કે r ક્રોસ r થી r, પણ r ની બદલે હવે કોણ છે આપણી પાસે? ઘાત ગણ છે। ઘાત ગણ કોનો છે? તો કે આપેલા ગણ x નો, બરાબર છે। આપેલા ગણ x નો ઘાત ગણ છે, તો મારે શું બતાવવાનું કે a સ્ટાર b કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે? તો કે આ a સ્ટાર b વ્યાખ્યાયિત થાય છે a છેદ b થી, બરાબર। અને સાબિત કરો કે x આ ક્રિયા માટે તટસ્થ ઘટક છે, એટલે કે આ જે ગણ x જે છે ઘાત ગણની અંદરનો એ શું છે? મારા માટે તટસ્થ ઘટક છે એવું મારે બતાવવાનું છે। તો ચલો જે વ્યાખ્યાયિત કરેલું છે એ પહેલા લખીએ, જોઈએ શું થાય। મિત્રો ઘાત ગણ કોને કહેવાય? તમને યાદ છે કે એકવાર રિવિઝન કરાવી આપું છું? ફટાફટ રિવિઝન કરી લઈએ આપણે। ધારો કે આ x બરાબર 1 2 છે અને આના ઉપગણ બધા કયા થાય? તો કે પહેલો આનો ઉપગુણ થાય ખાલી ગણ, બીજો આનો ઉપગુણ થાય ગણ a, બીજો આનો ઉપયોગ થાય ગણ ખાલી b, અને પછી એ આખો ગણ પોતે, બરાબર। અને આ બધાને હું એક ગણમાં લખું એટલે કે આ 1, પછી અહીંયા 2 અને પછી આ
1 2 આ બધાને ઉપગણમાં લખું અને આ જે મને મળે એ શું મળે મને તો કે આ જે મળશે એ મારા માટે કેવો કહેવાનો p of x. આમાંથી હું કોઈ ઘટક લઉં છું. કેવા ઘટકો a અને b, એટલે કે a અને b ક્યાંથી લઉં છું તો કે p of x માંથી, ઘાતગણમાંથી. બરાબર. અને આનો છેદ કરાવ કોની સાથે તો કે આ x સાથે, એટલે કે a છેદ x કરું તો શું મને મળે એટલે કે આમ કહેવાય a સ્ટાર x. અને તો ચોખ્ખી વસ્તુ છે, આમાંથી કોઈ પણ ઘટકનો છેદ ગણ કરું તો સૌથી મોટો ગણ તો કોણ છે x, એ જ આવશે. બરાબર. ક્લિયર જ છે કે નહીં? બરાબર છે. તો આ રીતની પ્રોસેસ છે. તો ચલો હવે આપણે આગળ દાખલો કરીએ. ઓકે, સ્ટાર કેવી રીતે વ્યાખ્યાયિત કરેલો છે? સ્ટાર વ્યાખ્યાયિત કરેલો છે કે ઘાતગણના ચોકડી ગુણાકાર, એટલે કે કાર્ટેશિયન ગુણાકારથી ઘાતગણ ઉપર, અને એ વ્યાખ્યાયિત થાય છે a સ્ટાર b બરાબર શું થાય તો કે a છેદ b, જ્યાં દરેકે દરેક a અને b ક્યાંથી લેવાના છે તો કે ઘાતગણમાંથી લેવાના છે. બરાબર. અને આ ઘાતગણનો તટસ્થ ઘટક કોણ બતાવવાનો છે મારે? x. x એટલે કે આ સભ્ય. તો કે અહીં સ્પષ્ટ છે કે a છેદગણ x કરો, x તો મોટો હતો અને x નો ઉપગણ જ થયો તો આનો જવાબ શું આવશે? a આવશે. અને બીજું x છેદ a, આનો જવાબ શું આવશે? a આવશે. તો આના ઉપરથી શું કહેવાય? આના ઉપરથી એમ કહેવાય કે a સ્ટાર x બરાબર a મળે છે. આના ઉપરથી શું કહેવાશે? x સ્ટાર a, એ પણ શું મળે છે? a. માટે અહીં શું થાય છે તો કે અહીં એવું પ્રતીત થયું કે a સ્ટાર x બરાબર a બરાબર x સ્ટાર a. માટે આ x છે એ કેવો ઘટક થયો? તટસ્થ ઘટક થયો તેમ કહેવાય. બરાબર છે. ચલો એના પછીનો એક્ઝામ્પલ છે નંબર 10. શું આપેલું છે તો કે ગણ આપેલો છે મને 1 2 3 થી અપ ટુ ક્યાં સુધી? n સુધી. અને બીજું શું આપેલું છે? 1 2 3 થી અપ ટુ n સુધી ના તમામ વ્યાપ્ત વિધેયો ની સંખ્યા શોધો. હવે તમામે તમામ વ્યાપ્ત વિધેયો ગણવાના છે આપણે. તો કે m થી n ના કેટલા વ્યાપ્ત વિધેયો બને? તો કે આપણે તમને ભણી ગયા હોય ક્રમચય અને સંચય, તો એમાં જુઓ તો ધારો કે આ એક ગણ છે, આ બીજો ગણ છે, અને અહીંથી અહીંના આમાં જેટલા સભ્યો છે એટલા જ સભ્યો આમાં છે. તો અહીંથી આવા સીધા મળે, પછી આવા અલગ કોમ્બિનેશન વાળા મળે, અને છેલ્લો ઘટક આમ મળે. બરાબર છે. આવા કેટલા કોમ્બિનેશન મળે તો કે મને આવા અલગ જેટલા સભ્યો હોય ને એટલા મળે, પણ કેવા? ફેક્ટોરિયલ. બરાબર. આ એક બેઝિક ક્વેશ્ચન તો આપણે સમજીએ વ્યવસ્થિત રીતે કે ધારો કે જો બે ઉપગણ હોય, બે હોય તો કેવા હોય? અહીંયા પણ એક, અહીંયા પણ એક, અહીંયા પણ એક, અને અહીંયા પણ એક. 1 2 1 2. તો એક તો આ મળશે અને બીજા કયા મળશે તો કે ક્રોસ મળશે. બરાબર છે. જો બે હોય તો થઈ ગયું. હવે 3 હોય તો કેવા મળશે તો કે 3 માટે વિચારીએ 1 2 અને 3. પછી બીજા કયા હોઈ શકે? બીજા 1 એમના આ બંનેનો ક્રોસ. પછી કયા હોઈ શકે? વચ્ચેનું એમના ઉપર નીચેનાનો ક્રોસ. પછી નીચે એમના ઉપરના બેનો ક્રોસ. બરાબર. અને હજી બીજા બે કેસ બાકી રહ્યા, એમાં આપણે કયા લઈશું તો કે એમાં આ બે ઘટકો અને અહીંયા થઈ ગયા કનેક્ટ. પછી એના જેવું નીચેથી આ બે ઉપર અને આ બે કનેક્ટ થઈ ગયા. જો તો કેટલા કોમ્બિનેશન મળે તો કે 1 2 3 4 5 અને 6. તો જો 3 ઘટકો હોય તો 6 મળે, 2 ઘટકો હોય તો 2 મળે. એટલે કે 3 ઘટક માટે શું છે તો કે 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે થાય 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 3 ગુણ્યા 6, 6 એકા 6. આવા 6 અલગ વિધેયો મને મળે. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે. તો અહીંયા જો n હોય તો આવા કેટલા ઘટકો મળે?
n ફેક્ટોરિયલ જેટલા વ્યાપ્ત વિધેયો મળે. વ્યાપ્ત વિધેય એટલે કે આના બધા ઘટકો અહીંયા સાથે જોડાયેલા હોવા જોઈએ, બરાબર, એને વ્યાપ્ત વિધેય કહેવાય. ચાલો એના પછીનો એક્ઝામ્પલ નંબર 11. એક્ઝામ્પલ નંબર 11 શું કહે છે? તો કે s મને આપેલો છે abc, t આપેલો છે 1 2 3, f વિધેય વ્યાખ્યાયિત કરેલું છે s થી t અને f ઇન્વર્સ શોધો જો શક્ય હોય તો. ચલો ગોતી લઈએ બંને કેસમાં કે શું થશે અને શું નહીં થાય. બીજું મિત્રો, વ્યસ્ત વિધેય ક્યારે મળે? તમને ખબર છે કે જો વિધેય f એ એક અને વ્યાપ્ત હોય તો, અને એક ને વ્યાપ્ત ના હોય તો વ્યસ્તનું અસ્તિત્વ મળે નહીં, બરાબર છે. તો ચાલો આપણે બંને કેસ જોઈ લઈએ. સૌપ્રથમ આપણને s આપેલો છે, લખી લઈએ s શું છે. નંબર 11 s બરાબર આપેલો છે a b c, t બરાબર આપેલો છે 1 2 અને 3. f વિધેય વ્યાખ્યાયિત કરેલું છે s થી t. કયા માટે? તો કે પહેલો કેસ f બરાબર શું આપેલા છે? તો કે a3 b2 અને c1. ચાલો આપણે આકૃતિ બનાવીએ. તો કે અહીંયા a b c, અહીંયા 1 2 3, અહીંયા a નો જવાબ આવે છે 3 સાથે, b નો જવાબ આવે છે 2 સાથે અને c નો જવાબ આવે છે 1 સાથે. તો અહીં આકૃતિ ઉપરથી સ્પષ્ટ છે કે આ વિધેય f એક અને વ્યાપ્ત છે. તો આનું f ઇન્વર્સ શું આવશે? f ઇન્વર્સ આવશે t થી s. અને f ઇન્વર્સ કેવી રીતે વ્યાખ્યાયિત થશે? ક્રમિક જોડ લઈ લઈએ આપણે. તો કે 1 ની આરે શું આવશે જવાબ? c. 2 વાળે જવાબ શું આવશે? b. પછી 3 જવાબ શું આવશે? a. આ થઈ ગયું વ્યસ્ત વિધેય. ચલો એના જેવું નંબર 2. નંબર 2 માં શું આપેલું છે? f બરાબર આપેલું છે a2 b1 અને c1. આની આકૃતિ દોરીએ. આની આકૃતિ શું થશે? અહીંયા a b c, અહીંયા છે 1 2 અને 3. a નો જવાબ આવે 2, b નો અને c નો બંનેનો જવાબ શું આવે છે? 1. આ વિધેય કેવું છે? આ વિધેય છે અનેક એક છે, માટે આનું વ્યસ્ત સંપન્ન નથી, માટે f ઇન્વર્સ નું અસ્તિત્વ નથી તેમ કહેવાય, બરાબર છે. ચલો તો આ આપણો 11નો એક્ઝામ્પલ પણ પૂરો. એના પછીનો 12નો એક્ઝામ્પલ. 12નો એક્ઝામ્પલ તો મિત્રો બહુ જ સરળ છે, એકદમ સરળમાં સરળ એક્ઝામ્પલ, બરાબર. એમાં શું આપેલું છે? જો રકમ આપણે વાંચતા જઈએ, હું એક બીજે બાજુ બોર્ડ સાફ કરતો જાઉં. શું કીધું છે? તો કે આપણને બે દ્વિક્રિયા આપેલી છે કે a સ્ટાર b અને aob, એટલે કે સિમ્બોલ છે. સ્ટાર ની બદલે શું મૂકી દીધું છે? તમને o મૂકી દીધું છે. આપણે જેમ વિધેયમાં મૂકતા હતા ને એવું. અને a સ્ટાર b વ્યાખ્યાયિત કરેલું છે કે a અને b ની બાદબાકી અને પછી એનો માનાંક. અને aob વ્યાખ્યાયિત કરેલું છે માત્ર ને માત્ર a, બરાબર. આ બંને માટે ચેક કરવાનું છે કે જે સ્ટાર જે છે એ સમક્રમી છે પણ જૂથના નિયમનું પાલન કરતું નથી, અને જે aob છે એ જૂથના નિયમનું પાલન કરે છે પણ સમક્રમી નથી. આટલો ખ્યાલ આવી ગયો? ચલો પહેલા આપણે સમજીએ કે શું આપેલું છે. તો કે મને આપેલું છે a સ્ટાર b. a સ્ટાર b કેવી રીતે વ્યાખ્યાયિત થાય? a માઈનસ b. પછી aob એ બધું કેવી રીતે વ્યાખ્યાયિત થાય? a માટે, બરાબર. અને આ બંનેમાં મારે આને બતાવવું છે સમક્રમી છે પણ જૂથના નિયમનું પાલન કરતો નથી, અને આને બતાવવું છે કે આ જૂથના નિયમનું પાલન કરે છે પણ સમક્રમી નથી. તો ચલો જોઈ લઈએ. સૌ પહેલો કેસ. તો કે પહેલા મારે બતાવવું છે અહીંયા a સ્ટાર b. a સ્ટાર b શું આવશે? માનાંકમાં a માઈનસ b, અને ઇન્ટરચેન્જ કરું તો માઈનસ આવશે. તો કે b માઈનસ a, પણ માનાંક તો માઈનસ થઈ જાય એટલે કે b માઈનસ a માનાંક એમના જ રહેવાનો. અને આ શું થઈ ગયું? આ થઈ ગયું b સ્ટાર a. માટે સ્ટાર કેવું છે? સમક્રમી છે. સ્ટાર a સમક્રમી છે તેમ કહેવાય. ઓકે મિત્રો, હવે મારો સહેજ બરાબર આવતો હશે. એના પછી બીજું શું છે? બીજું એ છે કે મારે હવે બતાવવું છે કે જૂથના નિયમનું પાલન કરતું નથી, એટલે કે a સ્ટાર b
અને સ્ટાર સી, જો તો આનો જવાબ શું આવે તો કે એ સ્ટાર બી આવશે, એ માઇનસ બી માનાંક અને પછી માઇનસ સી એનો માનાંક. ઓકે, પછી શું કરવાનું તો કે હવે હું કરું એ સ્ટાર બી સ્ટાર સી. અહીંયા શું થશે તો કે એ સ્ટાર માનાંકમાં બી માઇનસ સી અને અહીંયા શું થાય, અહીંયા થશે એ માઇનસ બી માઇનસ સી એનો માનાંક. તો કે અહીં તો જવાબ ફેર આવી જાય. એ માઇનસ બીની બાદબાકી બી માઇનસની બાદબાકી જેવી સરખી ના પણ હોય, સપોઝ કે આ માઇનસ આવતા હોય તો માઇનસ માઇનસ પછી પ્લસ પણ થઈ જવાના, બરાબર છે. એટલે અહીંયા સરખું હોઈ શકે નહીં. એટલે કે પરિણામ 1 અને પરિણામ 2 પરથી શું કહેવાય તો કે એ સ્ટાર બી એને સ્ટાર સી નોટ ઇક્વલ્સ ટુ એ સ્ટાર બી સ્ટાર સી. અને આવું શક્ય ના લાગતું હોય તો તમે એ બી સી બરાબર કોઈક એક્ઝામ્પલ મૂકી દો, બરાબર છે. અને પછી ચેક કરી લો જો શું થાય છે શું નહીં. આપણે ધારી લઈએ, ધારો કે આપણે એ બરાબર મૂકી દઈએ 5, 8 અને 10, એ બરાબર 5, બી બરાબર 8 અને સી બરાબર 10. આ 3 કિંમત મૂકીને તમે આ બંને પરિણામ વારાફરતી ચેક કરી લો. જો સરખા આવે છે કે નથી આવતા. જો સરખા આવતા હોય લગભગ તો નહીં જ આવે 100% નહીં આવે, બરાબર છે. તમારે એટલું કરવાનું છે હોમવર્કમાં, બરાબર. તો મેં શું બતાવ્યું, સ્ટારને બતાવ્યું સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરતું નથી. હવે એનું ઊંધું બતાવવાનું કઈ દ્વિક્રિયા માટે, આ દ્વિક્રિયા માટે. જુઓ તો શું થશે તો કે એનું ઊંધું બતાવવા માટે મારે પહેલાં આને જૂથનો નિયમ બતાવવો પડશે. તો ચલો જૂથનો નિયમ બતાવી દઈએ. ઓકે, તો પેલા જૂથનો નિયમ બતાવું છું. એ બી અને પછી એનું સી સાથે. તો એ ઓ બીમાં જવાબ શું આવશે એ, અને ઓ સી એનો જવાબ શું આવશે એ, બરાબર. પછી એ એમ નામ રાખું અને બી ઓ સી કરી લઉં તો કે બી ઓ સીમાં જવાબ શું આવશે, એમાં જવાબ આવશે બી અને એ ઓ બીમાં જવાબ શું આવશે એ. માટે આ બંને કેસમાં પરિણામ 1 અને પરિણામ 2 બંને કેસમાં જવાબ કેટલો આવે છે સરખો. એટલે કે એ ઓ બી ઓ સી બરાબર એ ઓ બી અને પછી ઓ સી. માટે અહીંયા ઓ એ જૂથના નિયમનું પાલન કરે છે તેમ કહેવાય, બરાબર. હા હતું એક. હવે સમક્રમી બતાવો. સમક્રમી બતાવવા માટે તો કે એ ઓ બી જવાબ શું આવશે એ, પછી બી ઓ સી બી ઓ એ એનું ઊંધું થાય ને, બી ઓ એ આમાં જવાબ શું આવશે બી. તો અહીંયા સ્પષ્ટ છે કે એ ઓ બી નોટ ઇક્વલ્સ ટુ બી ઓ એ. માટે ઓ એ કેવું છે સમક્રમી નથી, બરાબર છે. આપણે આ 4 પૂરા થઈ ગયા. પછી રકમ કીધું છે કે વધુમાં બતાવો કે એ સ્ટાર બી ઓ સી એના બરાબર શું થાય. તો જો આ વિભાજનનો નિયમ છે એટલે કે એ સ્ટાર બી એ સ્ટાર સી અને વચ્ચે શું આવી જાય તો કે આ નિશાની હતી ને એ વચ્ચે આવી જશે. તો આ પ્રક્રિયાને કહેવાય કે સ્ટારનું ઓ ઉપર વિભાજન, બરાબર છે. તો એ મારે બતાવવાનું છે કે બંને પરિણામ કેવા આવે છે સરખા. તો ચલો આપણે બતાવી દઈએ. ડાબા બરાબર લઈ લઈએ, પછી જબા બરાબર લઈ લઈએ. અને જો બંને પરિણામ સરખા આવતા હોય તો કે આ વસ્તુનું પાલન થાય છે, બરાબર. અને પછી હજી એક દાખલો છે. કુલ 6 દાખલા તમને પૂછેલા છે એક જ દાખલાની અંદર. હા, શું છે તો કે આમાં આપેલું છે હવે એ સ્ટાર બી ઓ સી બરાબર શું થાય તો કે પહેલાં એ સ્ટાર બી થાય, પછી થાય એ સ્ટાર સી અને એની વચ્ચે શું આવી જાય ઓ. આને વિભાજનનો નિયમ કહેવાય. કોના ઉપર તો કે સ્ટાર એ ઓ ઉપર વિભાજનનો નિયમ, બરાબર. હવે જોઈએ આપણે ડાબા બરાબર.
તો કે ડાબા બરાબર શું છે તો કે એ સ્ટાર BOC અને BOC બરાબર જવાબ શું આવે બી, જે પહેલાં હોય એ બરાબર, અને એ સ્ટાર બીનો જવાબ શું આવે તો કે માનાંકમાં એ માઇનસ બી, પરિણામ નંબર જે આવતો હોય હું પરિણામ નંબર 1 લખું છું. પછી જવાબ બરાબર શું આવશે, જવાબ બરાબર થશે એ સ્ટાર બી ઓ, અહીંયા શું આવશે તો કે એ સ્ટાર સી. ઓકે, આનો જવાબ શું આવશે માનાંકમાં એ માઇનસ બી ઓ, આનો જવાબ આવશે માનાંકમાં એ માઇનસ સી. એ ઓ બીમાં ખાલી પહેલો જ જવાબ આવે એટલે કે એ માઇનસ બી. આને કહી દે પરિણામ 2. પરિણામ 1 અને પરિણામ 2 પરથી કહી શકાય કે બંને પરિણામ કેવા છે, સરખા, એટલે કે એ સ્ટાર BOC બરાબર શું જવાબ આવે છે તો કે એ સ્ટાર બી ઓ એ સ્ટાર સી. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ છે વિભાજનનો નિયમ કોના ઉપર તો કે સ્ટારથી લઈને ઓ ઉપર. પણ મેં ઊંધું કીધું હોય ઓથી લઈને સ્ટાર ઉપર તો શું થાય, તો મારે આવું બતાવવાનું કે બી સ્ટાર સી ઓ બી સ્ટાર સી બરાબર AOB AOC અને પછી એનો સ્ટાર. કે આ બંને સરખા થાય છે કે નહીં એ મારે ચેક કરવાનું છે. તો પહેલાં આપણે ચેક કરીએ. ડાબા બરાબર શું છે તો કે AOB સ્ટાર સી. આનો જવાબ શું થાય તો કે AOB સ્ટાર સી એટલે કે બી માઇનસ સી માનાંકમાં, અને AOBમાં જવાબ શું આવે તો કે પહેલો ઘટક હોય એ, તો કે પહેલો ઘટક તો એ છે માટે જવાબ શું આવશે એ થઈ ગયો. હવે જવાબ બરાબર ચેક કરીએ. જવાબ બરાબર શું થાય તો કે AOB સ્ટાર AOC બરાબર AOB શું આવશે એ આવશે, સ્ટાર AOC શું આવશે એમાં પણ એ આવશે, અને માનાંકમાં એ માઇનસ એ. આ તો જવાબ થઈ ગયો 0. આનો જવાબ આવે એ. હવે શરૂઆત કરીએ ગણવાની. ઓકે, તો સૌપ્રથમ આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 13. શું કહે છે તો કે એક્સ ખાલી ગણ નથી અને દ્વિક્રિયા આપેલી છે સ્ટાર, જે આપણે વ્યાખ્યાયિત કરેલી છે એ સ્ટાર બી વડે. ઓકે, અને કીધું છે કે ફાઈ એટલે ખાલી ગણ એ તટસ્થ ઘટક છે અને દરેકનો વ્યસ્ત ઘટક મળે છે, અને એ સ્ટાર એ કરો તો તમને શું જવાબ મળે તમારે જોવાનું છે. તો સૌપ્રથમ આપણે વ્યસ્ત ઘટક તટસ્થ ઘટક બતાવીએ કે કોણ છે, ફાઈ છે. પેલા લખી નાખીએ કે આ એક્સ એ ખાલી ગણ નથી બરાબર છે. ખાલી ગણ નથી એટલે કે આ પી ઓફ એક્સ એ પણ ખાલી ગણ નહીં થાય બરાબર છે. ઓકે, પછી બીજું શું થશે તો કે મને આપેલી છે દ્વિક્રિયા સ્ટાર આપેલી છે કે પી ઓફ એક્સ એટલે કે ઘાતગણથી ઘાતગણનો ગુણાકારથી લઈને ઘાતગણ ઉપર, અને વ્યાખ્યાયિત કરેલું છે કે એ સ્ટાર બી પહેલાં એ માઇનસ બી પછી એનો યોગગણ અને બી માઇનસ એ આવી રીતની વ્યાખ્યાયિત કરેલી છે. અને મને બતાવવાનું કીધું છે કે ફાઈ છે કેવો છે તટસ્થ ગણ છે. તો હું શું કરું છું, હું પહેલાં કરું છું એ સ્ટાર ફાઈ. એ સ્ટાર ફાઈ વ્યાખ્યાયિત કેવી રીતે થાય તો કે એ માઇનસ ફાઈ એનો યોગગણ ફાઈ માઇનસ એ માઇનસ ફાઈ કરું જવાબ શું આવે એ, ફાઈ માઇનસ એ કરું જવાબ શું આવે ફાઈ. આનો જવાબ આવશે એ. ચલો હવે કરું હું ફાઈ સ્ટાર એ એટલે કે ફાઈ માઇનસ એ એનો યોગગણ કોની સાથે એ માઇનસ ફાઈ સાથે, એ માઇનસ ફાઈ. આનો જવાબ આવશે ફાઈ યોગગણ એ. જવાબ શું આવશે એ. પરિણામ 1 અને પરિણામ 2 પરથી શું કહેવાય તો કે એ સ્ટાર ફાઈ બરાબર ફાઈ સ્ટાર એ. જવાબ શું આવે છે એ. આ ઘટના કોની છે તો માટે કહી શકાય કે ફાઈ એ શું છે તો કે ફાઈ એ તટસ્થ ઘટક છે બરાબર. અને પછી ઇન્વર્સ એટલે કે વ્યસ્ત ઘટક ગોતશું આપણે. હવે તો કે વ્યસ્ત ઘટક કયો કીધું ગોતવાનું તો કે દરેકનું વ્યસ્ત ઘટક એ પોતે જ મળે. તો કે જુઓ તો એ માઇનસ એ કરું જવાબ શું આવશે ફાઈ આવશે. એટલે કે હું કરું છું એ સ્ટાર એ બંને બાજુથી. જુઓ તો જવાબ શું થાય તો કે પહેલાં એ માઇનસ એ પછી ઉલટાવી નાખવાનું, તો એમાં તે એ માઇનસ એ જ થાય, અને આ બંનેનો કરવાનો યોગગણ. જવાબ શું મળશે ફાઈ. આ બંનેનો ફાઈ અને બંને ફાઈનો યોગગણ પણ શું મળશે ફાઈ. એટલે કે આ શું મળી ગયું તટસ્થ ઘટક. તો આ બંને કહેવાથી એકબીજાના
ઇન્વર્સ, તો એના ઉપરથી કહી શકાય કે એ ઇન્વર્સ બરાબર એ. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે આના વ્યસ્ત ઘટક પણ મળે છે. એના પછીનું એક્ઝામ્પલ શું કહે છે મિત્રો આપણને? તો કે ગણ આપેલો છે મને કે 0 થી લઈને 5 સુધી, અને A સ્ટાર B કંઈક વ્યાખ્યાયિત કરેલું છે. જોઈ લઈએ. અને કીધું છે મને કે આનું શૂન્ય તટસ્થ ઘટક શું મળે છે અને વ્યસ્ત ઘટક કેવી રીતનું મળે છે એ મને ગોતવાનું કીધેલું છે. તો કશો વાંધો નહીં, આપણે ગોતી લઈએ. ચાલો, સૌ પ્રથમ તો શું આપેલું છે એ લખી લઈએ. તો કે ગણ આપેલો છે, ગણને આપી દઈએ એ. એક્ઝામ્પલ નંબર 14, ગણ એ બરાબર 0, 1, 2, 3, 4 અને 5 ઉપર. અને A સ્ટાર B વ્યાખ્યાયિત કરેલું છે કઈ રીતે? તો કે પહેલાં A વત્તા B ક્યારે? તો કે જ્યારે સરવાળો 6 કરતાં નાનો હોય. અને પછી તો કે A વત્તા B -6 ક્યારે? તો કે જ્યારે સરવાળો 6 અથવા 6 કરતાં મોટો હોય. બરાબર? ચાલો, હવે આપણે આને એક કામ કરીએ, ઓલું ટેબલ બનાવી લઈએ. અહીંયા દ્વિક્રિયા આપણી સ્ટાર, અહીંયા 0, 1, 2, 3, 4 અને આ 5. અહીંયા 0, 1, 2, 3, 4 અને 5. ચાલો, શું થશે? તો કે 0 વત્તા 0, 0, 0 વત્તા 1, 1, 0 વત્તા 2, 2, 0 વત્તા 3, 3, 0 વત્તા 4, 4, 0 વત્તા 5, 5. પછી 0 વત્તા 1 એટલે 1, 0 વત્તા 2, 2, 3, 4 અને 5. પછી 1 વત્તા 1 એટલે 2, 2 વત્તા 1 એટલે કેટલા થવાના? 3, 3 વત્તા 1 4, 4 વત્તા 1 5, 5 વત્તા 1 6. મિત્રો 6 થાય છે એટલે આ કેસ આવે છે. એમાં શું થાય? તો કે જો જવાબ 6 આવે તો સરવાળામાંથી 6 બાદ કરવાના. 6 માં 6 જાય કેટલા આવશે? 0. ખ્યાલ આવી ગયો? ચલો, એના પછી 2 ને 1 3, 2 ને 2 4, 3 ને 2 5, પછી 4 ને 2 6. પણ આ કેસ આવી ગયો. 6 માં 6 જાય 0. પછી 5 ને 2 7, એમાં પણ આ કેસ આવી ગયો. એમાંથી 6 જાય તો કેટલા આવશે? 1. બરાબર? ચલો, પછી અહીંયા 3 ને 1 4, 3 ને 2 5, 3 ને 3 6 એટલે 0, 4 ને 3 7, 7 એટલે કે 1, અને 5 ને 3 8, 8 એટલે કે 2. બરાબર છે? ચાલો, એના પછી શું આવશે અહીંયા? તો કે 4 ને 1 5, 4 ને 2 6 એટલે કે 0, 7 એટલે કે 1, 8 એટલે કે 2 અને 9 એટલે કેટલા થશે? તો કે 3. ચાલો, એવું ને એવું પાછું અહીંયા 5 ને 1 6 છે એટલે જવાબ થઈ જાય 0. ચાલો, 5 ને 2 7 એટલે કે 1, 5 ને 3 8 એટલે કે 2, 5 ને 4 9 એટલે કે 3 અને 5 ને 5 10 એટલે કે 4. તો આવી રીતનું તમને મળ્યું. હવે મિત્રો આને તટસ્થ ઘટક ગોતવું હોય તો કેવી રીતે મળે? તો કે એવી કઈ હાર કે સ્તંભ છે કે જે ઉપરની હાર અને આડી હાર જેવી આવે છે? જુઓ તો તમે આ બંને હાર જુઓ તો આ બંને હાર સરખી થઈ ગઈ છે. બરાબર? તો આની સામેનો જે ઘટક હોય ને આ શું બની જાય? આ બની જાય મારા માટે તટસ્થ ઘટક. એવું ને એવું સ્તંભમાં પણ થાય. જુઓ તો આ સ્તંભ છે, એના જેવો જો બીજો કયો સ્તંભ આવે છે? તો કે આ સ્તંભ આવે છે. જુઓ તો આ બંને સ્તંભ સરખા છે, માટે આ શું બની જાય? આ બની જાય તટસ્થ ઘટક. એની સરખો જ હોય. બરાબર છે? માટે તટસ્થ ઘટક કેવો છે પણ લખવાનું કે અહીં A સ્ટાર 0 બરાબર જવાબ શું આવશે? એ જ આવશે. બરાબર 0 સ્ટાર A, માટે 0 એ તટસ્થ ઘટક છે. અને 0 તટસ્થ ઘટક છે તો એવી કઈ બે સંખ્યા છે જેનો જવાબ 0 આવે છે? તો કે જુઓ તો અહીંયા છે 5, અહીંયા છે 1 એટલે કે 1 સ્ટાર 5 બરાબર. જુઓ તો 5 સ્ટાર 1 એમાં પણ જવાબ 0 આવે છે એટલે કે 5 સ્ટાર 1 બરાબર જવાબ શું થાય છે? 0. પછી 4 અને 2 અને 2 અને 4 એમાં પણ 0 થાય. જુઓ તો જવાબ તમે આ બંને આ થઈ ગયા વાત. હવે આ બંનેની વાત કરીએ તો એટલે કે 2 સ્ટાર 4 અને 4 સ્ટાર 2 એમાં પણ જવાબ શું આવે છે? 0. એટલે કે આ 1 અને 5 એકબીજાના વ્યસ્ત થયા.
4 અને b એકબીજાના વ્યસ્ત થયા, પછી 3 સ્ટાર 3 અને 3 સ્ટાર 3 બંનેમાં સરખું જ આવે. જુઓ તો બંનેમાં 3 જ છે, આ બાજુ 3 જ છે, માટે આ બધા કેવા છે? એકબીજાના વ્યસ્ત. જો હું આને a કહું તો આ 6 માઇનસ a કહેવાય, આને a કહું તો આ 6 માઇનસ a કહેવાય, આને a કહું તો 6 માઇનસ a કહેવાય. તો કે અહીં સ્પષ્ટ છે કે a સ્ટાર 6 માઇનસ a બરાબર શું થાય છે? જવાબ 0. માટે આ બે એકબીજાના કેવા છે? વ્યસ્ત ઘટક છે તેમ કહેવાય. બરાબર, આટલું જ કરવાનું છે. ચલો એના પછીનો છેલ્લો એક્ઝામ્પલ, આ ચેપ્ટરનો સૌથી છેલ્લો એક્ઝામ્પલ એ શું કહે છે? તો કે એમ કહે છે કે a બરાબર આપેલા છે કંઈ ગણ બરાબર, અને b બરાબર કંઈ ગણ આપેલો છે, અને f અને g બે વિધેય વ્યાખ્યાયિત કરેલા છે. a થી b f ઓફ x આપેલું છે અને g ઓફ x આપેલું છે, અને મને કીધું છે કે f ઓફ x અને g ઓફ x બંને વિધેય સમાન વિધેય છે કે નહીં. મિત્રો, સમાન વિધેય કોને કહેવાય? તો કે સમાન વિધેય એને કહેવાય કે એ બંને વિધેયમાં પ્રદેશની કિંમત મૂકવાથી જવાબ સરખા આવે. કેવી સરખા આવે એ હું તમને બતાવું અહીંયા. બરાબર, ચલો પહેલાં તો શું આપેલું છે એ લખી લઈએ. ગણ બંને આપેલા છે, લખી લઈએ ગણ, અને વિધેય લખી લઈએ. નંબર 15 એ બરાબર કેટલા છે? એ બરાબર -1, 0, 1 અને 2. b બરાબર કેટલા આપેલા છે? -4, -2, 0 અને 2 આ આપેલા છે. બીજું f અને g બંને ક્યાંથી ક્યાં આપેલા છે? તો કે a થી b માં, અને f ઓફ x વ્યાખ્યાયિત કરેલો છે x² - x થી, અને g ઓફ x વ્યાખ્યાયિત કરેલો છે 2 x - 1/2 અને પછી 12 -1. ઓકે, મેં શું કીધું? તો કે અહીંયા x ની કિંમત ક્યાંથી મૂકવાની? તો કે પ્રદેશમાંથી. તો કે અહીંયા હું f ઓફ -1 મૂકું એવું નહીં, અહીંયા g ઓફ -1 મૂકવાનું. -1નો વર્ગ શું થાય? +1, -1 મૂકો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. જવાબ શું આવશે? 2. આમાં ચેક કરું તો શું થાય? અહીંયા હું ચેક કરું -1 -1/2 અને પછી -1, બંને માઇનસ છે, થાય સરવાળો એટલે કે -3/2 થવાના, પણ માનાંક છે એટલે +3/2 થઈ જવાના, એટલે કે 2 3/2 -1 2 2 કેન્સલ. જવાબ શું થાય? 3 - 2 1. ઓકે, જવાબ સેમ આવે છે. માટે f ઓફ -1 બરાબર g ઓફ -1 આપેલું જોયું. હવે બીજું, પછી f ઓફ 0 બરાબર g ઓફ 0 થાય છે કે નહીં ચેક કરીએ. તો કે x બરાબર 0 મૂકીએ, આ જવાબ શું આવવાનો? આનો 0. બરાબર, પછી અહીંયા 0 મૂકીએ તો શું થવાનો? તો કે 0 મૂકીએ એટલે કે 0 - 1/2 -1, આનો જવાબ થાય -1/2. માનાંક કાઢીએ એટલે +1/2 -1 2 2 કેન્સલ, 1 - 1 0. આનો જવાબ એ કેવો આવે છે? સરખો, એટલે કે f ઓફ 0 બરાબર g ઓફ 0. નંબર 3 શું કરશું હવે? f ઓફ 1 એટલે કે x બરાબર કેટલા મૂકવાના? 1, 1નો વર્ગ 1 બરાબર -1, 1નો વર્ગ 1 -1, આનો જવાબ બી 0 આવે છે. ચલો હવે અહીંયા ચેક કરીએ g ઓફ 1. ચલો g ઓફ 1 શું થાય? તો કે 2 1 -1 અને પછી -1 g ઓફ 1 શું થશે? સોરી 1 - 1/2 છે ને અહીંયા. ઓકે, 1 - 1/2 જવાબ શું આવશે? આનો 1/2 એટલે કે 2 એના છેદમાં 1/2 -1 2 2 કેન્સલ. જવાબ શું આવશે? 1 - 1 0, એટલે કે f ઓફ 1 બરાબર g ઓફ 1. એટલે કે આ ચેક થઈ ગયું, આ ચેક થઈ ગયું, આ ચેક થઈ ગયું. હવે ત્રીજું તમારે ચેક કરાવવાનું છે કે f ઓફ 2 બરાબર g ઓફ 2 થાય છે કે નહીં. જો થાય તો કહેવાનું કે ભાઈ સમાન વિધેય છે, જો નથી થતું તો સમાન વિધેય નથી. એટલું તમારે કરવાનું છે હોમવર્કમાં. બરાબર છે. તો મિત્રો, આ સાથે આપણે કુલ આ ચેપ્ટર નંબર 12 અહીંયા પૂરું કરીએ છીએ. તો આપણા પછી હવે નેક્સ્ટ ચેપ્ટર, જે આપણે ચેપ્ટર નંબર 6 અધૂરું રાખ્યું છે સાહેબે, એ આપણે પહેલાં પૂરું કરીશું. બરાબર, તો ત્યાં સુધી આવજો.